સુરતના મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટ્સે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી. મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલાવ અંગે વાત કરી હતી. મુખ્ય 3 મુદ્દાઓ પર તાલીમ. એસ્ટલા ફાઉન્ડેશનના ફાઉન્ડર અંગતસિંઘે કહ્યું કે અમારી સાથે 3 સંસ્થાઓ જોડાયેલી છે. અમારો ઉદ્દેશ્ય છે કે જે દ્રષ્ટિહીન છે તેમને જોબ અપાવી શકીએ. કમ્પ્યુટર, ઇંગ્લિશ અને મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે છે. અમારું ઉદ્દેશ્ય છે કે બ્લાઇન્ડ ચેરિટી પર નહીં, મેરિટના આધારે કમાણી કરે. ઘણા પ્રજ્ઞાચક્ષુને નોકરી મળી. જે બ્લાઇન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય એમને મેઇલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે છે. બાદમાં અમે તેમનું ઇન્ટરવ્યૂ કરીને એમને કોર્સ કરાવીએ છીએ. 9 મહિના સુધી એમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં મુખ્ય 3 મુદ્દાઓની સાથે રોબોટિક્સ, યોગ, ડાન્સ વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે. નાનક એક્સલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓએ નોકરીઓ પણ મળી ગઈ છે. ખાવા પીવા સહિતની સુવિધાઓ આપવામાં આવે છે.